નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કોઈ મજામાં હશો। પટેલ સૃષ્ટિબેન ઓમ સાથેના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિષય ગણિત ધોરણ 6 ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓ। તો આપણે જોઈએ કે દશાંશ સંખ્યાઓ કોને કહેવાય, દશાંશ એટલે શું, તેનો ઉપયોગ ક્યારે થાય, બરોબર। ધારો કે હું એવું કહું કે મારી પાસે 7 રૂપિયા અને 50 પૈસા છે, બરોબર। તો એને લખાય કઈ રીતે કે 7 રૂપિયા અને 50 પૈસા। તો જે 50 પૈસા છે આપણે પોઈન્ટની પછી લખીએ છીએ, તો કે પોઈન્ટ છે એને શું કહેવાય, દશાંશ ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે અને તેની નિશાની શું હોય તો કે આ રીતે ટપકા વડે દર્શાવાય છે, બરોબર। હવે જોઈએ કે દશાંશ એટલે શું, તો કે આપણે 1/10, બરોબર। આપણે ખાલી 10 હોય, બરોબર, તેને શું વાંચી, દશકનું સ્થાન વાંચી, શું વાંચી, દશકનું સ્થાન, બરોબર। 100 ના 100 આવે, બરોબર। પણ જ્યારે દશાંશ કે યાદ રાખજો, દશક એટલે 10 અને દશાંશ એટલે તો કે 1/10। તો જોઈએ કે ઉદાહરણ 1, નીચેની સંખ્યાઓની સ્થાન કિંમત કોષ્ટકમાં લખો। આ બંને સંખ્યાની આપણે સ્થાન કિંમત લખવાની છે। તો આપણને ખબર છે કે સ્થાન કિંમતમાં આપણે શું કરીએ, એકમ, દશક, 100, બરોબર। પણ અહીંયા પોઈન્ટ છે એટલે આપણે શું મૂકવાનું, દશાંશ મૂકવાનું। તો મેં આ રીતે કોષ્ટક બનાવ્યું છે, સંખ્યા, પછી એકમ, દશક અને દશાંશ। તો પહેલી સંખ્યા કઈ છે 20.5 અને બીજી સંખ્યા 4.2। ચલો યાદ રાખો, આપણે દશાંશ એટલે શું, તો કે પોઈન્ટ પછીની જે સંખ્યા હોય તે શેમાં આવે, દશાંશમાં આવે। તો પોઈન્ટ પછી કઈ સંખ્યા છે 5, તો 5 શેમાં આવશે, દશાંશમાં આવશે, બરોબર। હવે જોઈએ કે પોઈન્ટ પછીની સંખ્યાને ભૂલી જાવે આપણે, કેમ કે આપણે દશાંશમાં લખી નાખીએ। હવે 20 છે, આપણને ખબર છે કે પાછળથી ચાલુ કરીને જે પહેલો અંક હોય તેને આપણે શું કહેવી, તો કે એકમનો અંક કહેવી। તો કે આ 20 છે એમાં 0 છે એને આપણે શું કહેવી, એકમનો અંક કહેવી। તો આપણે શું લખશું અહીંયા એકમ, ચલો 2 છે એટલે આપણે એને શું લખશું, તો કે દશકનો સ્થાન, બરોબર। હવે અહીંયા જોઈએ કે પોઈન્ટ પછીની સંખ્યાને 2, દશાંશ છે એટલે 2 આવશે। પહેલી સંખ્યા છે એકમનો અંક છે, તો કે દશકનો અંક નથી એટલે આપણે શું મૂકવાનું, ત્યાં આપણે 0 મૂકવાનું। ચલો ઉદાહરણ 2, નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો। તમારે યાદ રાખવાનું, દશાંશ સ્વરૂપે એટલે કે પોઈન્ટ વડે દર્શાવો। 2 એકમ અને 5 દશાંશ। આપણે પહેલેથી પાછળથી સ્ટાર્ટ કરીએ, 5 દશાંશ। દશાંશ એટલે પોઈન્ટ પછીની સંખ્યા અને કેટલા દશાંશ આપ્યા છે આપણને, 5 દશાંશ આપ્યા છે। જો યાદ રાખો, પહેલા મેં પોઈન્ટ મૂકી દીધો વચ્ચે, બરોબર। દશાંશથી ચાલુ કરી, કેમ કે પોઈન્ટ પછીની સંખ્યાને આપણે શું કહેવી, તો કે દશાંશ કહેવી। 5 દશાંશ એટલે આપણે 5 ને ક્યાં મૂકી દેવાના, પાછળ મૂકી દેવાના। હવે જોઈએ કે 2 એકમ એટલે કે એકમના સ્થાનમાં શું છે, 2 છે। આપણને અહીંયા દશકનું સ્થાન આપ્યું નથી એટલે આપણે એકમનો એકમ મૂકી દીધો। ચલો બીજું 30 અને 1 દશાંશ, તો આપણે મૂકી દેવી પોઈન્ટનો પોઈન્ટ, કેટલા દશાંશ આપ્યા આપણને, 1 દશાંશ એટલે પછીની આપણે પોઈન્ટ પછીની સંખ્યા આપણે શું લખશું, 1 30 એટલે કે 30 આપણે આગળ મૂકી દેવાના, 30 ના 30। ચલો ઉદાહરણ 3, નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો એટલે કે પોઈન્ટ વાળા સ્વરૂપે લખવાનું છે। તો પહેલા જે ખાલી એવી રીતે સંખ્યા છે કે જેનો સરવાળો થઈ શકે તે આપણે મૂકી દેવી। 30 ને 6 કેટલા થાય, 36, બરોબર। પછી મૂકી દેવાનો પોઈન્ટ। મેં તમને કીધું હતું કે 1/10 ને દશાંશ લખાય, બરોબર। તો કે 2/10 એટલે આપણે ખાલી શું મૂકી દેવાનું, આપણે પોઈન્ટ પછી 2 મૂકી દેવાના। હવે જોઈએ કે 600 અને 2, 600 અને 2 નો સરવાળો શું થાય, 602, પછી આવશે પોઈન્ટ અને 8/10 છે એટલે આપણે પોઈન્ટ પછી મૂકવાનો 8। ચલો આગળ સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 2, નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમત કોષ્ટકમાં લખો, બરોબર। તો કોષ્ટકમાં લખો, આપણે શું કરશું, પહેલા આપણે કોષ્ટક દોરવું પડે। તો આ રીતે આપણે કોષ્ટક દોરવાનું। પહેલી સંખ્યા શું લખવાની, 19.4, પછી લખવાનું 10.6, 0.3 અને 205.9 એટલે શું કરવાનું, દર્શાવતું જવાનું કે પોઈન્ટ પછીની સંખ્યાને આપણે શેના ખાનામાં મૂકવાના, દશાંશના ખાનામાં મૂકવાના। સંખ્યાના પાછળના અંકને એકમનો અંક કહેવાય, બીજા અંકને દશકનો અંક અને ત્રીજો અંક હોય આમાં છે જો તમે, તો એને કયો અંક કહેવાય, 100નો
લખવાના 7 દશાંશ બરોબર આપણે જોઈએ કે 7 દશાંશ કીધા છે એટલે પોઈન્ટ પછી 7 આવશે હવે આપણને એકમનો અંક નથી આપ્યો કે દશકનો અંક નથી આપ્યો કંઈ જ ના આપ્યો ત્યારે આપણે શું મૂકી દેવાનું 0 મૂકી દેવાનું ચલો જોઈએ આપણે કે 2 દશક અને 9 દશાંશ પોઈન્ટ મૂકી દીધો આપણને કીધું છે શું કીધું છે 9 દશાંશ એટલે પોઈન્ટ પછી કઈ સંખ્યા મૂકી દેવાની આપણે 9 મૂકી દીધી હવે જોઈએ કે 2 દશક એટલે કે એકમનો અંક ખાલી રાખો આપણને એકમનો અંક કઈ કીધો નથી 2 દશક કીધું છે એટલે કે દશકના સ્થાનમાં શું મૂકવાનું 2 હવે એકમના સ્થાનમાં કઈ નથી એટલે આપણે શું મૂકી દેવાનું કે આ 0 મૂકી દેવાનું ચલો 14.6 એટલે આપણને આવડે 14 ના 14 પોઈન્ટ એટલે દશાંશ અને પાછળ 6 ના 6 100 બરોબર 100 છે એટલે કે 100 ના સ્થાનમાં શું છે એકડો છે અને 2 એકમનું સ્થાન છે તો વચ્ચે દશક નથી એટલે શું મૂકી દેવાનું 0 બરોબર 600.8 તો કે 600.8 ચલો દાખલા નંબર 3 4 દશાંશ સ્વરૂપે લખો તો કે 5 ના છેદમાં 10 છે એટલે આપણે શું લખાય 0.5 અહીંયા જોઈએ કે 3 ના 3 7 ના છેદમાં 10 છે એટલે પોઈન્ટ મૂકી અને 7 ના 7 260 ને 5 એટલે 265 ત્રણેયનો શું કરી નાખવાનો આપણે સરવાળા કરી નાખવાના પહેલા પછી પોઈન્ટ અને 1 ના 1 70 ના 70 પોઈન્ટ નો પોઈન્ટ અને 8 ના છેદમાં 10 એટલે શું મુકાય તો કે 8 મુકાય 88 ના છેદમાં 10 એટલે કે 8.8 ચલો હવે આને કઈ રીતે કરવાનું તો જો અહીંયા જે પૂર્ણાંક વાળી સંખ્યા છે તેને પોઈન્ટ ની ક્યાં મૂકી દેવાની આગળ મૂકી દેવાની અને પછી મૂકવાના પાછળ 2 કેમ કે 2 ના છેદમાં 10 છે એટલે શું મુકાય તો કે 2 મુકાય આગળ દાખલા નંબર 5 શું કહે છે કે નીચેની સંખ્યાઓને દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવી સરળ સ્વરૂપમાં લખો આપણને કઈ સંખ્યા આપી છે દશાંશ સંખ્યા આપી છે એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા આપી છે તેને આપણે શું કરવાનું છે અપૂર્ણાંકમાં ફેરવવાનું છે એટલે કે દશાંશ ચિહ્ન છે તેને શું કરવાનું આપણે દૂર કરવાનું છે અને સરળ સ્વરૂપમાં ફેરવો એટલે કે તેના છેદ ઉડાડવાના છે તો પહેલો દાખલો જુઓ આપણે કે 0.6 વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો કે જ્યારે તમે પોઈન્ટ દૂર કરો ત્યારે નીચે કઈ રીતે 10 મૂકવા 100 મૂકવા તો કે પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલા મીંડા મૂકવાના બરોબર એટલે કે એવું નહીં કે 8 એટલે કે 8 મીંડા મૂકવાના કેટલી સંખ્યા છે 8 કેટલી સંખ્યા ગણાય એક સંખ્યા ગણાય તો આપણે કેટલું મીંડું મૂકવાનું એક જ 0 મૂકવાનું તો જોઈએ કે પહેલા આપણે પોઈન્ટને ભૂલી જવાનું કઈ સંખ્યા છે તો કે 6 ના 6 અને હંમેશા નીચે મૂકી દેવાનો 1 બરોબર આપણે 6 ના 6 મૂકી દીધા અને નીચે મૂકી દીધો 1 હવે જોઈએ કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક જ સંખ્યા છે એટલે આની પાછળ આપણે શું મૂકી દેવાનું 0 મૂકી દેવાનું હવે છેદુડે કે 3 દુ 6 અને 5 દુ 10 ચલો બે બે ઉડી ગયા એટલે જવાબ શું આવે આપણો 3 ના છેદમાં 5 હવે અહીંયા 2.5 છે ઘડી પોઈન્ટ ને ભૂલી જાવ એટલે શું લખાય તો કે 25 લખાય બરોબર અને નીચે મૂકી દેવાનો 1 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક જ સંખ્યા છે એટલે આપણે 1 શું મૂકવાનો 0 પાયો 25 અને 5 દુને 10 ચલો 5 5 ઉડી ગયા એટલે જવાબ શું આવ્યો આપણો 5 ના છેદમાં 2 ચલો આગળ 3.8 એટલે પોઈન્ટ ને ભૂલી જાવ એટલે મૂકી દેવાના 38 અને નીચે આવે 1 પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી એક સંખ્યા હતી એટલે આપણે 1 મૂકવાનો 0 19 દુ 38 અને 5 દુને 10 ચલો બે બે ઉડી ગયા એટલે જવાબ આવશે 19 ના છેદમાં 5 ઉદાહરણ 7 ચલો શતાંશ આપણે દશાંશ જોયું કે 1 ના છેદમાં 10 શતાંશ એટલે 1 ના છેદમાં 100 જે આગળ આવશે સહસ્ત્રાંશ બરોબર તો જોઈએ કે શતાંશ એટલે 1 ના છેદમાં 100 ઉદાહરણ 7 છે દશાંશ સ્વરૂપમાં લખો યાદ રાખવાનું કે દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો નીચે શું હોવું જોઈએ કે 10 હોવા જોઈએ 100 હોવા જોઈએ અથવા તો 1000 મીન્સ કે 10 100 કે 1000 હોય તો જ આપણે એને દશાંશ સ્વરૂપે લખી શકીએ તો આપણે જોઈએ કે 4 ના છેદમાં 5 ને દશાંશ સ્વરૂપે લખવું હોય તો આપણે છેદમાં શું લાવવું પડે આપણે 10 લાવવા પડે જો 10 ના આવતા હોય તો 100 લાવવાની ટ્રાય કરવાની અને 100 પણ ના આવતા હોય તો 1000 લાવવાની ટ્રાય કરવાની હવે જોઈએ કે 4 ના છેદમાં 5 છે બરોબર 5 ના ઘડિયામાં 10 આવે એટલે કે 10 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે 2 વડે ગુણવા પડે 4 દુ 8 અને 5 દુ 10 બરોબર 8 ના છેદમાં 10 આવ્યા
હવે 8 ના છેદમાં 10 ને દશાંશ સ્વરૂપે લખો એટલે શું લખાય 0.8 3 ના છેદમાં 4 છે તો આપણે ખબર છે કે 10 તો નો આવે 4 ના ઘડિયા માટે 10 નો આવે એટલે 16 આવવાની ટ્રાય કરો તો 16 આવવાની ટ્રાય થાય 25 ચોક 100 થાય બરોબર 25 તારીખ 75 અને 25 ચોક 100 તો આપણે પોઈન્ટ પછી બે સંખ્યા મૂકવાની એટલે 75 ક્યાં આવે પાછળ ને આગળ કઈ હોય એટલે શું મૂકી દેવાનું તો કે 0 મૂકવાનું 7 ના છેદમાં 1000 તો છે તે એટલે 1000 એટલે ત્રણ સંખ્યા છે તો આપણે પોઈન્ટ પછી ત્રણ સંખ્યા જોઈએ પણ આપણી જોડે 7 એક જ છે એટલે આગળ મૂકવાના બે મીંડા બરોબર એટલે ત્રણ સંખ્યા રહી ગઈ પાછળ ના મૂકાય તો 700 થઈ જાય ને આપણે તો ખાલી 7 જ જોઈએ છે ઉદાહરણ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો બરોબર તો આપણે મેં તમને કીધું ને આપણે આ રીતે જોઈ રીતે કે પોઈન્ટ બધું સંખ્યા ભૂલી જવાની કઈ સંખ્યા છે તો કે 4 ના 4 અને નીચે મૂકી દેવાનો 1 હવે જો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે સંખ્યા છે એટલે આપણે શું મૂકવાનું બે મીંડા મૂકવાના બરોબર હવે છે દુરાડો 4 ના 4 એટલે 25 ચોક 100 4 4 ઉડી ગયા કઈ નું એટલે ઉપર શું વધે 1 અને નીચે વધે 25 ચલો આને શું લખાય 234 બરોબર અને નીચે મૂકો 1 હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે સંખ્યા છે એટલે બે મૂકવાના મીંડા હવે આને આપણે છેદડાડીએ કે 50 ગુણે 100 આના બે ભાગો બોલે 2 એકા 2 2 એકા 2 અને 2 સત્તા 14 એટલે 107 ગુણ્યા 117 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 117 ના છેદમાં 50 અહીંયા શું લખાય 342 અને છેદમાં 1000 આવશે કેમ કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે ત્રણ સંખ્યા છે એટલે આપણે ત્રણ મીંડા મૂકવાના છેદગાડો અને 1000 ને શું લખાય તો 500 ગુણ્યા 2 2 એકા 2 2 સત્તા 14 અને 2 એકા 2 બરોબર ચલો બે ઉડી જાય એટલે જવાબ આવશે 171 ના છેદમાં 500 આગળ ઉદાહરણ 9 નીચેનાને દશાંશ સ્વરૂપમાં લખો બરોબર દશાંશ સ્વરૂપમાં લખો આપણે જોયું કે 1 ના છેદમાં 10 તો આપણે શું કહીશું દશાંશ કહીએ બરોબર 1 ના છેદમાં 100 એટલે કે શતાંશ અને 1 ના છેદમાં 1000 એટલે કે સહસ્ત્રાંશ કહેવાય બરોબર હવે નીચેનાને દશાંશ સ્વરૂપમાં લખો જે એમના એ હોય એ સંખ્યાને પહેલા આપણે જોઈ લઈએ 230 અને 5 તો ત્રણેયનો શું કરવાનો સરવાળો એટલે કે 200 30 એટલે 230 અને 5 ઉમેરો એટલે 235 પછી મૂકી દેવાના પોઈન્ટ 2 ના છેદમાં 10 એટલે કે પોઈન્ટ પછી કેટલી પેલી સંખ્યા કઈ આવશે 2 પછી આવશે 100 એટલે 9 અને હજી જો એવું હોય ધારો કે 3 ના છેદમાં 1000 તો આપણે 3 ક્યાં આવે એના પછી ની આવે એટલે આપણે કઈ સંખ્યા લખાવાની દશાંશ સ્વરૂપે લખાણ ચલો આગળ 50 ના 50 પછી શું મૂકી દેવાનો પોઈન્ટ 1 ના છેદમાં 10 એટલે 1 અને 6 ના છેદમાં 100 એટલે પછી આવશે 100 બરાબર એ જ રીતે 16 એમના એમ પોઈન્ટ પછી 3 અને પછી 5 એટલે કે 16.35 હવે આગળ ઉદાહરણ 10 નીચેનાને દશાંશ સ્વરૂપમાં લખો 306 અને 7 જો પેલા પોઈન્ટ મૂકી દે બરાબર પેલા પાછળથી ચાલુ કરી 7 શતાંશ શતાંશ એટલે શું લખાય આપણે 1 ના છેદમાં 100 લખીએ એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી જોઈએ જેટલા મીંડા એટલી સંખ્યા તો 100 માં બે મીંડા છે પોઈન્ટ પછી બે સંખ્યા આવી જોઈએ તો અહીંયા આપણે પહેલી સંખ્યાને આપણે શું કહેવી છે જોવે ને દશાંશ કેવી આપણે પહેલી સંખ્યાને આપણે શું કહેવી દશાંશ તો કે દશાંશ આપણને સંખ્યા આપી નથી એટલે એનું ખાનું આપણે ખાલી મૂકી દઈએ હવે 7 શતાંશ આપ્યા છે એટલે 7 મૂકી દઈએ બરાબર જે દશાંશનું ખાનું ખાલી રહ્યું ત્યાં આપણે શું મૂકી દેવાનું 0 મૂકી દેવાનું 306 એટલે અહીંયા મૂકી દેવાના 306 રેડી ચલો બીજું 11 પોઈન્ટ એટલે 11 ના 11 પછી પોઈન્ટ 2 3 અને 5 તો કે 2 3 અને 5 9 અને 25 સહસ્ત્રાંશ હવે જોઈએ આપણે સહસ્ત્રાંશ એટલે શું થાય મેં તમને કીધું કે 1 ના છેદમાં 1000 એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ ત્રણ સંખ્યા હોવી જોઈએ તો આપણને 25 આપ્યા છે બરોબર એટલે 25 મૂકી દેવી આપણે હવે ત્રણ સંખ્યા હોવી જોઈએ આપણે એક ખાનું ખાલી લીધું તો પાછળ 0 ન મૂકાય પાછળ 0 મૂકો તો 250 થઈ જાય એટલે આપણે આગળ એક 0 મૂકી દેવાનું અને આગળ તો આપણને 9 આપ્યા છે એટલે કે 9 ના 9 ચલો હોમવર્ક લખી લો સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 5 6 અને 7 નોટમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સ્વાધ્યાય 8.1 લખી જોયું હવે જોઈશું આપણે સ્વાધ્યાય 8.2 બરાબર જોઈએ કે દાખલા નંબર 3 શું છે નીચેના દશાંશની સ્થાન કિંમતના કોષ્ટક બનાવીને લખો આપણે આગળ જોયું હતું
કે દશાંશ સંખ્યા એટલે શું, શતાંશ એટલે શું અને સહસ્ત્રાંશ એટલે શું. બરાબર. તો પહેલી સંખ્યા એવી છે આપણને 0.29, 2.08, 19.60, 148.32 અને 200.812. તેના આપણે સ્થાન કિંમતના આધારે ગોઠવવાની છે. બરાબર. તો આપણે જોઈએ કે મેં આ રીતેનું કોષ્ટક બનાવ્યું છે. સંખ્યા, પછી સંખ્યામાં કયા કયા એકમનો અંક હોય, દશકનો અંક હોય અને 100નો અંક હોય. પોઈન્ટ પછીની પહેલી સંખ્યાને આપણે શું કહેવી છીએ, દશાંશ કહેવી છીએ. પોઈન્ટ પછીની બીજી સંખ્યાને શતાંશ કહેવાય અને પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યાને આપણે સહસ્ત્રાંશ કહેવી છીએ. બરાબર. તો હવે જોઈએ કે પહેલી સંખ્યા શું છે, 0.29. આપણે પહેલા બધી સંખ્યા લખી નાખી. 2.08, 19.60 અને 148.32 અને છે 200.812. હવે જોઈએ કે પોઈન્ટ ઘડીક આપણે પોઈન્ટની પાછળની સંખ્યાને ભૂલી જાય. તો પોઈન્ટની પહેલી સંખ્યા કઈ છે, 0 છે. જે 0 છે કયું અંક કહેવાય, એકમનો અંક કહેવાય. બરાબર. તો કે એકમના સ્થાનમાં આવશે 0. દશકનું સ્થાન નથી આપ્યું અને 100નું સ્થાન પણ આપ્યું નથી, એટલે આપણે લખી નાખ્યા ડેશ. હવે પોઈન્ટ પછીની પહેલી સંખ્યાને આપણે શું કહેવી છે, દશાંશ કહેવી છે. તો દશાંશમાં આવશે 2. પછી બીજી સંખ્યાને શું કહેવી, શતાંશ કહેવી. બરાબર. અને ત્રીજો અંક નથી આપ્યો એટલે સહસ્ત્રાંશના ખાનામાં ડેશ એટલે કે ખાલી. હવે જોઈએ કે 2.08 એટલે પોઈન્ટ પહેલાની સંખ્યાને આપણે શું કહેવી છે, એકમનો અંક. દશકનો અંક નથી આપ્યો અને 100નો અંક પણ નથી આપ્યો. પોઈન્ટ પછીની પહેલી સંખ્યાને આપણે શું કહેવી, દશાંશ કહેવી અને બીજી સંખ્યાને આપણે શતાંશ કહેવી. સહસ્ત્રાંશ આપ્યું નથી. હવે પોઈન્ટ પછીની આ પોઈન્ટની આગળની પહેલી સંખ્યાને આપણે શું કહેવી, એકમનો અંક. બરોબર. આ એકને કયો અંક કહેવાય, દશકનો અંક અને 100નો અંક નથી આપ્યો એટલે કે ડેશ. પછી પોઈન્ટ પછીની પહેલી સંખ્યાને દશાંશ અને બીજી સંખ્યાને શતાંશ. સહસ્ત્રાંશ આપ્યું નથી. એ જ રીતે એકમનો અંક 8, 4 ને દશકનો અને 1 ને 100નો. બરોબર. 3 અને 2 સહસ્ત્રાંશના ખાનું ખાલી. હવે એ જ રીતે જોઈ લો, અહીંયા આપ્યું છે ત્રીજો અંક કયો છે, 2 એટલે 2 ને શું કહેવાય, તો કે સહસ્ત્રાંશનું ખાનું કહેવાય. પોઈન્ટ પછી પહેલી સંખ્યાને દશાંશ, બીજી સંખ્યાને શતાંશ અને ત્રીજી સંખ્યાને સહસ્ત્રાંશ. બરોબર. દાખલા નંબર 4. નીચેની સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો. આપણે જોયું હતું કે જે સંખ્યા એમ છે કે જેનો આપણે ખાલી સરવાળો કરી શકીએ છીએ એના આપણે પહેલા સરવાળો કરી નાખવાનો. બરોબર. 20 ને 9 29. પછી ચિહ્ન મૂકી દેવાનું દશાંશ. બરોબર. એટલે કે દશાંશ ચિહ્ન મૂકી દીધું. હવે મેં તમને કીધું કે નીચે એક 0 છે એટલે કે પોઈન્ટ પછીની પહેલી સંખ્યા છે. તો ઉપરની સંખ્યા લખી નાખો 4 અને 2 વિના છે એટલે કે બીજી સંખ્યા એટલે કે 1. ચલો 137. હવે અહીંયા જો કે પછી દશાંશ ચિહ્ન હતું. બરોબર. પણ અહીંયા આપણે 10 વાળી એટલે કે ડાયરેક્ટ 2 જીરા વાળી સંખ્યા છે નીચે. એટલે કે આ જે 2 જીરા છે એટલે શું કહેવા માંગે છે કે 5 રહ્યો એ દશાંશ ચિહ્ન પછી બીજા સ્થાને આવશે. એટલે આપણે 5 બીજા સ્થાને મૂકી તો આગળનું સ્થાન ખાલી રહે ત્યાં શું મૂકવાનું, 0 મૂકવાનું. તમે પાછળ 0 ના મૂકી શકો કેમ કે 50 થઈ જાય. આપણને તો 5 આવ્યા છે એટલે આપણે આગળ જ 0 મૂકવો પડે. હવે અહીંયા જો આપણે કે ખાલી એવી રીતે સંખ્યા આપી નથી. અને તમે જોઈ શકો છો કે 137 આપ્યા હતા એટલે કે આપણે દશાંશ ચિહ્નની આગળ મૂક્યા. એવી સંખ્યા નથી તો આપણે શું મૂકી દેવાનો, 0. પછી 7 છે એટલે પહેલી સંખ્યા 7, પછી 6 અને પછી 4. એ જ રીતે અહીંયા 23 છે પછી પોઈન્ટ મૂકી દો 2 અને હવે જોઈ શકો છો તમે અહીંયા કે 10 છે પછી ડાયરેક્ટ 1000 વાળું છે એટલે કે 100 વાળું એટલું નથી રહેતો. બીજો અંક જે ખાલી રહે ત્યાં શું મૂકવાનું, 0. બરોબર. દાખલા નંબર 5. નીચેની સંખ્યાને શબ્દોમાં લખો. હવે જે પોઈન્ટ છે એને આપણે શું કહે છે, દશાંશ બોલવાનું. શું બોલવાનું, દશાંશ. તો અહીંયા શું બોલશું આપણે કે 0. પહેલી સંખ્યા છે તે 0 પછી કઈ નિશાની આવે, દશાંશ. તો કે 0 દશાંશ 0 3 1 પછી કઈ નિશાની છે, દશાંશની. 1 દશાંશ 2 0 પછી 1 પછી શું છે 0 8 દશાંશ 5 અને 6. આગળ દાખલા નંબર 6. આપેલા અપૂર્ણાંકને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં લખો. તો મેં તમને કીધું હતું કે જ્યારે તમે અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું કે ત્યારે શું કરવાનું, પોઈન્ટને ઘડી ભૂલી જવાનું. કઈ સંખ્યા છે 60 તો આપણે શું લખી નાખવાના, 60 અને નીચે મૂકી દેવાનો 1. હવે પોઈન્ટ પછી કઈ સંખ્યા છે, કેટલી સંખ્યા છે 2 તો આપણે 2 શું લગાવી દેવાના, 0 લગાવી દેવાના. તો ખાલી વધ્યા 6 એટલે અહીંયા મૂકી દેવાના
6 પછી 125 અને છેદમાં મૂકી દેવાના 1 મૂક્યો પછી પોઈન્ટ પછી 3 સંખ્યા છે એટલે 3 શું મૂકી દેવાના 0 બરોબર 1000 ના ભાગ પાડો એટલે 125 ગુણ્યા એટલે 125 50 ઉડી ગયા તો કે 1 ના છેદમાં એટલે આપણું શું અતિસમ સ્વરૂપ આવે બરોબર 0.05 છે એટલે આપણે 5 લખી નાખ્યા નીચે શું મૂકવાનું 1 મૂકવાનું પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે 2 એટલે 2 0 મૂકી દેવાના 100 ના ભાગ શું પડે તો કે 20 50 તો 5 5 ઉડી જાય એટલે કે 1 ના છેદમાં 20 એ આપણું શું થઈ ગયું અતિસંખ્યિત સ્વરૂપ આગળ દશાંશોની સરખામણી તો વિદ્યાર્થી મિત્રો દશાંશોની સરખામણી કઈ રીતે કરવાની એટલે કે કઈ સંખ્યા મોટી છે કે કઈ સંખ્યા નાની છે જ્યારે આપણને આવી રીતે આવે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે ત્યારે શું કરવાનું તો સૌપ્રથમ તો દશાંશોની આગળની સંખ્યાઓની સરખામણી કરવાની જોઈ શકો છો તમે અહીંયા કે આપણને એવું કીધું છે કે 0.1 કે 0.07 બરોબર તો હવે તમને શીખવાડું કે પોઈન્ટની આગળની સંખ્યા બંને કઈ છે તો કે 0 છે પોઈન્ટની આગળની સંખ્યા બંને કેવી છે 0 છે એટલે કે સરખી છે એના ઉપરથી આપણે નક્કી ના કરી શકીએ કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે તો હવે શું કરવાનું દશાંશ પછીની પહેલી સંખ્યાની સરખામણી કરવાની તો દશાંશ પછીની પહેલી સંખ્યા કઈ છે 0 અને અહીંયા કઈ છે તો કે 1 પહેલા મેં તમને શું કીધું કે દશાંશની આગળની સંખ્યાને જોવાની તો બંને સંખ્યા સરખી હતી એટલે આપણે નક્કી કરી શકીએ નહીં કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે હવે દશાંશ પછીની પહેલી સંખ્યા જોવાની તો પહેલી સંખ્યા તમે જુઓ તો પહેલી સંખ્યા શું છે 1 અને અહીંયા છે 0 તો કે 1 મોટા કે 0 મોટા તો આપણે જોઈ શકીએ કે 1 મોટા તો આ સંખ્યા કેવી થઈ કહેવાય 0.1 કે 0.07 કરતા મોટી થાય બરોબર ચલો હવે જોઈએ બીજી સંખ્યા 32.55 કે 32.5 હવે જોઈ શકો છો પોઈન્ટની આગળની સંખ્યા જો તો કે બંને સરખી છે કેવી છે 32 એટલે કે આપણે નક્કી કરી શકીએ નહીં હવે પોઈન્ટ પછીની સરખામણી કરો તો કે 5 છે બરોબર અને અહીંયા પણ શું છે 5 છે એટલે કે બંને સંખ્યા સરખી છે દશાંશની પણ સરખી નીકળી હવે શતાંશ એટલે કે બીજી સંખ્યાને સરખાવવાની તો તમે જોઈ શકો છો કે અહીંયા 5 છે અને અહીંયા કંઈ જ નથી એટલે કે 0 બરોબર તો કે 0 મોટા કે 5 મોટા તો કે ઓબવિયસલી 5 મોટા છે તો એ સંખ્યા કેવી થઈ કહેવાય મોટી થઈ કહેવાય બરોબર ચલો સ્વાધ્યાય 8.3 માં એવું જ છે કે નાની છે કે મોટી તેની સરખામણી કરવાની છે તો આપણે જોઈએ સ્વાધ્યાય 8.3 કઈ સંખ્યા મોટી છે તો આપણે જોઈએ કે પોઈન્ટ પહેલાની સરખામણી કરીએ આપણે તો કે 0 0 છે બરોબર એટલે આપણે નક્કી કરી શકીએ નહીં હવે પોઈન્ટ પછીની સંખ્યા જોઈએ પોઈન્ટ પછીની સંખ્યા 3 છે અને પોઈન્ટ પછીની સંખ્યા 4 છે તો કે 4 મોટા કે 3 મોટા તો કે 4 મોટા એટલે કે 0.4 તે સંખ્યા કેવી થઈ કહેવાય મોટી થઈ કહેવાય બરોબર ચલો બીજી 0.07 કે 0.02 તો સૌપ્રથમ આપણે જોઈએ એ રીતે જોવાનું પોઈન્ટની આગળની સંખ્યા જોઈએ તો બંનેમાં કેવી છે 0 છે પોઈન્ટ પછીની સંખ્યા જોઈએ તો કે 0 અને 0 બરોબર તો ત્યાંથી આપણે નક્કી નથી કરી શકતા બીજી સંખ્યા સરખાવે અહીંયા 2 છે અને અહીંયા 7 છે તો કે 7 મોટા કે 2 મોટા તો 7 મોટા તો કે 0.07 એ સંખ્યા કેવી થઈ કહેવાય મોટી થઈ કહેવાય ચલો 3 મોટા કે 0.8 તો અહીંયા તમે જોઈ શકો છો કે દશાંશ વાળી સંખ્યા જ નથી 3 છે હવે દશાંશ આવે ક્યાં 3 પછી જ આવે તો કે 3 કેવી થઈ કહેવાય મોટી કહેવાય કેમ કે પોઈન્ટની આગળ અહીંયા શું છે 0 એટલે કે 3 કેવા થયા કહેવાય મોટા થયા કહેવાય ચલો ચોથું 1.23 કે 1.2 હવે જોઈ શકીએ આપણે અહીંયા એક તો સરખા છે હવે પોઈન્ટ પછીની પહેલી સંખ્યા પણ શું છે 2 છે એટલે આપણે નક્કી કરી શકીએ નહીં હવે એના આગળની સંખ્યા કઈ નો એટલે અહીંયા શું હોય 0 તો હોય અને અહીંયા છે 3 તો કે 3 મોટા કે 0 મોટા તો 3 મોટા તો 1.23 તે સંખ્યા કેવી થઈ કહેવાય મોટી થઈ કહેવાય ચલો આગળ 0.099 કે 0.19 પોઈન્ટની પહેલી સંખ્યા કઈ છે તો કે 0 એના પછીની સંખ્યા જો પોઈન્ટની 0 છે અને અહીંયા શું છે 1 છે તો કે 0 મોટા કે 1 મોટા તો 1 મોટા બરોબર એટલે કે 0.19 એ સંખ્યા કેવી થઈ કહેવાય મોટી થઈ કહેવાય ચલો પછી 1.5 કે 1.50 તો અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે એક સરખા છે પછી 5 5 સરખા છે હવે અહીંયા પણ કઈ નો હોય એટલે શું હોય 0 તો હોય છે તો બંને સંખ્યા કેવી થઈ કહેવાય સરખી થઈ કહેવાય એટલે કે સમાન છે બંને સંખ્યા કેવી થાય સમાન છે
ચલો સાતમું 1.431 કે 1.490 તો પોઈન્ટની આગળની સંખ્યા કઈ છે બંનેમાં તો કે 1 છે પોઈન્ટ પછીની સંખ્યા જુઓ તો કે બંનેમાં 4 છે બીજી સંખ્યા જુઓ તો કે 3 અને 9 છે તો કે 3 મોટા કે 9 મોટા 9 મોટા તો એ સંખ્યા કેવી થઈ કહેવાય 1.491 મોટી થાય આગળ 3.3 કે 3.300 તો પોઈન્ટની આગળની સંખ્યા બંનેમાં કઈ છે તો કે 3 3 છે હવે પોઈન્ટ પછીની સંખ્યા જો તો કે અહીંયા પણ 3 અને અહીંયા પણ 3 પછી બંને કેવા છે 0 છે અહીંયા કઈ ન હોય એટલે 0 તો હોય જ તો બંને સંખ્યા કેવી થઈ કહેવાય સમાન થાય ચલો આગળ જોવાનું છે કે આપણે દશાંશનો ઉપયોગ ક્યાં ક્યાં કરવાનો છે તો કે રૂપિયામાં તો કે 1 રૂપિયામાં કેટલા પૈસા થાય 100 પૈસા થાય બરોબર હવે એવું કહેવા માંગે છે કે જ્યારે પૈસા આપણને આપેલા હોય એને આપણે શેમાં ફેરવવાના હોય રૂપિયામાં ફેરવવાના હોય ત્યારે આપણે કયો ઉપયોગ કરવો પડે છે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરવો પડે છે તો કે કઈ રીતે ઉપયોગ કરવાનો તમે જુઓ 1 રૂપિયાના કેટલા પૈસા થાય 100 પૈસા થાય બરોબર હવે આપણને આપ્યું છે કે 65 પૈસાને આપણે રૂપિયામાં ફેરવવાના છે તો યાદ રાખો જો 65 પૈસા છે બરોબર 1 રૂપિયાના 100 પૈસા એટલે કે 1 ની પાછળ કેટલા મીંડા આવે છે 2 મીંડા આવે છે યાદ રાખવાનું કે જ્યારે પણ પૈસાને રૂપિયામાં ફેરવવાનું કે ત્યારે પોઈન્ટ પછી આપણે બે સંખ્યા જોઈએ કેમ કે 1 રૂપિયાના 100 પૈસા થાય એટલે કે 100 1 ની પાછળ 2 મીંડા હોય છે જો તમે હવે 65 પૈસા છે તેને આપણે રૂપિયામાં ફેરવવાનું તો પહેલા હું પોઈન્ટ મૂકી દઉં બરોબર હવે 65 એ કેવી સંખ્યા થઈ બે સંખ્યા થઈ એટલે પોઈન્ટની પાછળ બંને સંખ્યા આવી જશે કેમ કે આપણે 1 રૂપિયાના 100 પૈસા એટલે 2 મીંડા થાય હવે આગળ કઈ જ નથી વધતું એટલે આગળ શું મૂકી દેવાનો તો કે 0 મૂકી દેવાનો એટલે જવાબ આવશે 0.65 ચલો એ છે તે લંબાઈમાં 1 મીટરના 100 સેમી એટલે કે પોઈન્ટ પછી પણ આપણે કેટલા મૂકવાની બે સંખ્યા મૂકવી પડશે તો કે 56 સેમીને ફેરવવાનું છે બરોબર સે 1 મીટરના 100 સેમી થાય એટલે 56 ના છેદમાં શું કરવું પડે 100 ભાગ કરવું પડે આપણે જેટલા મીંડા એટલી સંખ્યા પોઈન્ટ પછી આવે તો 2 મીંડા છે એટલે 56 બે સંખ્યા થઈ એટલે એને ક્યાં મૂકી દેવાની તો કે પાછળ મૂકી દેવાની આગળ કઈ ન હોય એટલે શું મૂકી દેવાનું 0 મૂકી દેવાનું ચલો આગળ વજન 1 કિલોગ્રામના કેટલા ગ્રામ થાય 1000 ગ્રામ થાય એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈશે આપણે 3 સંખ્યા જોઈશે તો કે 2350 છે બરોબર 1 ગ્રામ છે એને શેમાં ફેરવવાના છે તો કે કિલોગ્રામમાં ફેરવવાના છે એટલે આપણે 1000 મૂકવાની છે એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈશે 3 સંખ્યા છે એટલે 3 મીંડા છે એટલે 3 સંખ્યા જોઈશે તો આપણે પાછળની સંખ્યા પોઈન્ટની પાછળ મૂકી 350 તો આગળ વધ્યા બે કે મૂકવાના પોઈન્ટની આગળ મૂકવાના ચલો આને દાખલા જોઈએ એટલે આપણને વધુ સમજ પડે સ્વાધ્યાય 8.4 અને દાખલા નંબર 1 દશાંશનો ઉપયોગ કરી અને રૂપિયા સ્વરૂપે લખો આપણને જે પૈસા આપ્યા છે તેને આપણે શેમાં ફેરવવાના છે રૂપિયામાં ફેરવવાના છે તો કે આપણને 5 પૈસા આપ્યા છે બરોબર 1 રૂપિયાના કેટલા પૈસા થાય 100 પૈસા તો 5 પૈસા છે તેને રૂપિયામાં ફેરવવા હોય તો આપણે શું કરવું પડે ભાગાકારમાં 100 મૂકવા પડે ચલો હવે દશાંશમાં ફેરવવાનું છે એટલે પોઈન્ટ મૂકી દો વચ્ચે હવે જોઈએ કે 2 મીંડા છે એટલે આપણે પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈએ બે સંખ્યા તો જોઈએ છે પણ આપણી જોડે 5 શું છે એકલા છે બરોબર હવે તમે જુઓ કે 5 ની પાછળ 0 મૂકો તો શું થઈ જાય 50 થઈ જાય એટલે આપણે 5 ના તો 5 રાખવા જ પડે આપણને પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈએ છે બે સંખ્યા તો જોઈએ છે એટલે આપણે આગળ એક શું મૂકી દેવાનો 0 અને પોઈન્ટ ની આગળ કઈ હોય એટલે શું મૂકવાનું 0 મૂકવાનું તો જવાબ આવશે 0.05 હવે જો 75 પૈસા તો 75 ના છેદમાં શું કરવાનું 100 કરવાનું ચલો દશાંશ ચિહ્ન મૂકો એટલે કે બે 0 છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી પડે બે સંખ્યા આવી પડે તો 75 મૂકી દો એટલે બંને સંખ્યા થઈ જઈ અને કઈ ન હોય એટલે આગળ 0 ચલો 50 રૂપિયા અને 90 પૈસા પોઈન્ટ મૂકો યાદ રાખવાનું પોઈન્ટની આગળ હંમેશા રૂપિયા આવે તો 50 રૂપિયાને ક્યાં મૂકી દેવાના પોઈન્ટની આગળ અને આપણને ખબર છે કે 1 રૂપિયાના 100 પૈસા થાય એટલે પોઈન્ટ પછી બે સંખ્યા જોઈએ જે સંખ્યા છે એ કેવી હોવી જોઈએ પૈસામાં હોવી જોઈએ એટલે 90 આપણે મૂકી દીધા પાછળ 725 અને છેદમાં શું મૂકવાનું તો કે 100 મૂકવાના ચલો આપણે કેવી દશાંશમાં એટલે 2 મીંડા છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈએ બે સંખ્યા જોઈએ એટલે પાછળના 25 આવશે પાછળ અને આગળ વધ્યા 7 એટલે કે 725 20 પૈસા એટલે કે છેદમાં 100 પોઈન્ટ પછી બે સંખ્યા જોઈએ એટલે 20 મૂકી દો એટલે કઈ ન હોય એટલે આગળ 0 તો જવાબ આવશે 0.20
આગળ સ્વાધ્યાય 8.4 નો દાખલા નંબર 2. ચલો દાખલા નંબર 1 આપણે જોયો કે રૂપિયાને આપણે શેમાં પૈસાને શેમાં ફેરવવાના હતા? રૂપિયામાં ફેરવવાના હતા. હવે આગળ દાખલા નંબર 2 દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે ફેરવો. આપણે આગળ જોયું કે 1 મીટરના કેટલા સેમી થાય? 100 સેમી થાય. એટલે કે જે રીતે આપણે રૂપિયાના દાખલા ગણાય એ જ રીતે આપણે મીટર સેમીના દાખલા ગણવાના છે. આપણે જોઈએ આગળ કે 15 સેમી છે બરોબર. તો સેમીને મીટરમાં ફેરવવા માટે 100 વડે શું કરવા પડે? ભાગવા પડે બરોબર. હવે શું મૂકી દેવાનું? વચ્ચે દશાંશ ચિહ્ન મૂકી દીધું. તો કે 2 0 છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2 સંખ્યા છે. અને આપણને આપી પણ કેટલી છે? 2 સંખ્યા. એટલે આપણે એ 2 સંખ્યાને ક્યાં મૂકી દઈશું? પાછળ. આગળ કઈ હોય એટલે શું મૂકી દેવાનું? તો કે આપણે 0 મૂકી દેવાના બરોબર. ચલો હવે આગળ 6 સેમી છે. 6 ના ભાગે શું કરવાનું? તો કે 100. અહીંયા મૂકી દો દશાંશ ચિહ્ન. 2 જીરા છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈશે? 2 સંખ્યા જોઈશે. પણ આપણને 6 એકલા જ આપ્યા છે એટલે 6 મૂકી દેવાના બરોબર. હવે જ્યારે આપણે એક બે જીરો આપ્યા છે 2 સંખ્યા જોઈશે પણ આપણી જોડે એક જ છે 6 એટલે આપણે આગળ એક શું મૂકવાનું? 0. અને પોઈન્ટની આગળ પણ કંઈ ન હોય એટલે 0. આ 0 તમે પાછળ મૂકી શકો નહીં. 9 મીટર અને 7 સેમી. તો જે મીટર છે પોઈન્ટની હંમેશા ક્યાં આવે? તો કે આગળ આવે બરોબર. અને 7 સેમી છે તો 7 સેમી છે એટલે પોઈન્ટ પછી 2 સંખ્યા છે તો આપણને 7 સેમી એકલા જ આપ્યા છે એટલે 7 મૂકવાના અને આગળ એક શું મૂકી દેવાનો? 0 મૂકી દેવાનો. 419 સેમી. 419 સેમીને મીટરમાં ફેરવા છેદમાં શું મૂકવું પડે? તો કે 100 મૂકવા પડે. ચલો પોઈન્ટ 2 મીંડા છે એટલે પોઈન્ટ પછી 2 સંખ્યા એટલે પાછળની 2 સંખ્યા મૂકો એટલે ક્યાં મૂકી દેવાના? પાછળ. અને 4 આગળ વધ્યા એટલે 4 મૂકવાના આગળ. દાખલા નંબર 3 દશાંશનો ઉપયોગ કરી કિલોમીટર સ્વરૂપે ફેરવો. ચલો 1 કિલોમીટરના કેટલા મીટર થાય? તો કે 1000 મીટર થાય. તો કે 8 મીટર છે ને કિલોમીટરમાં ફેરવવા હોય તો 1000 વડે શું કરવું પડે? ભાગવું પડે. તો 8 ના છેદમાં શું મૂકવાના? 1000 મૂકવાના બરોબર. હવે પોઈન્ટ મૂકી દેવી. 3 મીંડા છે એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈશે? 3 સંખ્યા જોઈશે. જ્યારે આપણને 8 કેટલા આપ્યા છે? એકલા જ આપ્યા છે. તો 8 ને પાછળ મૂકો અને 2 મીંડા ક્યાં મૂકી દેવાના? આગળ મૂકી દેવાના. એટલે 3 સંખ્યા થઈ ગઈ છે. આપણે જોતી હતી 3 સંખ્યા તમે પાછળ ના મૂકી શકો તો 800 થઈ જાય. એટલે આપણે ક્યાં મૂકવાના? આગળ મૂકવાના. અને આગળ કઈ હોય એટલે શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું. ચલો 88 મીટર છે તેને કિલોમીટરમાં ફેરવવા માટે 1000 વડે શું કરવાના? ભાગવાના. પોઈન્ટ 3 મીંડા છે એટલે 3 સંખ્યા જો એટલે 88 મૂકો એટલે 2 સંખ્યા થઈ. કઈ હોય એટલે આગળ મૂકી દેવાનું 0. ચલો 8888 મીટર છે ને કિલોમીટરમાં ફેરવવા માટે કેટલા વડે ભાગવાના? 1000 વડે ભાગવાના. 3 સંખ્યા છે એટલે 3 પાછળ મૂકી દેવાના. અને 8 એક વધે એટલે એને ક્યાં મૂકી દેવાનો? આગળ મૂકી દેવાનો. ચલો 70 કિલોમીટર અને 5 મીટર. કિલોમીટર હંમેશા ક્યાં આવે? પોઈન્ટની આગળ. અને 5 મીટર છે તો કે 1 કિલોમીટરના કેટલા મીટર થાય? 1000 મીટર થાય. તો કે 1000 જોઈએ એટલે 5 એટલે કે 3 સંખ્યા જોઈએ એટલે 2 મીંડા ક્યાં મૂકી દેવાના? તો કે આગળ. ચલો દાખલા નંબર 4 દશાંશનો ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપે ફેરવો. તો કે 1 કિલોગ્રામના કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. એટલે કે જે રીતે કિલોમીટરના દાખલા ગણાય એ જ રીતે આપણે કિલોગ્રામના દાખલા ગણવાના. તો કે 2 ના છેદમાં 1000. દશાંશ ચિહ્ન મૂકો. 3 0 છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈએ? 3 સંખ્યા જોઈએ. જ્યારે આપણને 2 એકલા જ આપ્યા છે એટલે 2 શું મૂકવાના? 0 મૂકી દેવાના. યાદ રાખવાનું આગળ જ મૂકવાના પાછળ મૂકવાના નહીં. સંખ્યા બદલી જાય. 3750 અને છેદમાં 1000. પોઈન્ટ પછી 3 સંખ્યા છે એટલે 3 મીંડા છે એટલે 3 સંખ્યા જોઈએ એટલે પાછળની સંખ્યા મૂકી દો અને 3 આગળના આગળ. ચલો 5 કિલોગ્રામ એટલે કિલોગ્રામ હંમેશા ક્યાં આવે? પોઈન્ટની આગળ આવે. 8 ગ્રામ છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈએ? 3 સંખ્યા જોઈએ એટલે 8 એટલે જ આપ્યા છે એટલે આગળ મૂકી દેવાના 2 0. 26 કિલોગ્રામ અને 50 ગ્રામ તો 50 બે સંખ્યા છે એટલે આગળ એક મૂકી દેવાનો 0. ચલો સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 તમારે નોટમાં લખવાનો છે. હોમવર્કમાં છે બરોબર. આભાર.